Hello students, good morning everyone. Today we have learning about activity 8. A. Read the paragraph. નીચે આપેલો ફકરો વાંચો. A square and a parrot were good friends. Sparrow એટલે કે ચકલી અને parrot એટલે પોપટ. કે sparrow and parrot એટલે કે ચકલી અને પોપટ બંને ખૂબ સારા મિત્રો હતા. Every day they talked with each other. દરરોજ તેઓ એકબીજાની સાથે વાતો કરતા. But the parrot lived in a cage in Parul's house. પરંતુ પેરોટ જે પોપટ હતો તે પાંજરામાં રહેતો હતો. પારુલના ઘરે પાંજરામાં રહેતો હતો. The sparrow lived in a tree. અને જે ચકલી હતી તે ઝાડ પર રહેતી હતી. પારુલ gave the parrot good food. પારુલ એ પોપટને સારું ખાવા માટે આપતી હતી. The sparrow worked for food. અને જે ચકલી હતી એને ખોરાકની શોધવા માટે ફરવું પડતું, એને કામ કરવું પડતું, એટલે કે ફરવું પડતું, એને પરિશ્રમ કરી અને પછી એને ખોરાક મળતો હતો. Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. Once એક વખત પોપટે ચકલીને એના ઘરે એટલે કે એના પાંજરામાં બોલાવી અને એની જે ખુશી હતી એને વહેંચવાનું કહ્યું કે તું જેટલી ખુશ રહે છે એટલી ખુશ તું મારી પાસે પણ આવ અને આપણે બંને રહીએ પાંજરામાં. સ્પેરો સેડ નો. ચકલીએ તરત જ કહી દીધું કે ના, હું નહીં રહું કે પાંજરામાં. તો શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. કેમ કે જે ચકલી હતી એ પાંજરાની બહાર ખૂબ જ ખુશ હતી. પાંજરામાં રહેલું પક્ષી ક્યારેય પોતાની રીતે ઉડી શકતું નથી, માત્ર એને અંદર પાંજરામાં કેદ રહેવું પડે છે. એટલે ચકલીને એવું ગમ્યું નહીં એને પુરાવાનું, એટલે એને ના પાડી લીધી કે ના, હું પાંજરામાં નહીં આવું. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. અને પોપટને પણ બહાર નીકળવાની ખૂબ જ ઈચ્છા હતી. સો ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેજ. અને તેથી ચકલીએ તેને મદદ કરી અને એને એનું પાંજરું જે હતું એ ખોલી નાખ્યું. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને બંને મિત્રો આકાશમાં, ખુલ્લા આકાશમાં ઉડી ગયા. તો આ એક સરસ મજાની વાર્તા જેવો ફકરો છે. તો એમાંથી આપણે જે અંડરલાઇન્સ કરેલા વર્ડ્સ છે, ટોક્ડ, લીવ્ડ, વર્કડ, ઇન્વાઇટેડ, સેડ, વોન્ટેડ, હેલ્પ્ડ એન્ડ ફ્લ્યુ. તો આ બધા શબ્દો ક્રિયાપદો છે. તો અહીંયા નીચે એનો બી આપેલો છે. ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. અને ફોલો ધ એક્ઝામ્પલ કે એક્ઝામ્પલની રીતે આ સ્ટોરીમાંથી તમારે એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાપદો શોધી અને લખવાના છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા છે ટોક, તો સામે લખ્યું છે ટોક્ડ. બીજું છે લાઇક્ડ, તો એનું લખ્યું છે લાઇક. તો એવી રીતે આપણે ફકરાની અંદર જે આ શબ્દ ટોક છે એ સાદો વર્તમાનકાળનું રૂપ છે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે. જ્યારે ટોક્ડ જે છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો આપણે એ સમજી અને અહીંયા ભૂતકાળનું રૂપ છે તો અહીંયા મૂળ રૂપ મૂકેલું છે. તો આપણે આ ફકરામાંથી જે ક્રિયાપદો હોય, જો કોઈ મૂળ રૂપ હોય તો આપણે એનું ભૂતકાળનું રૂપ બનાવવાનું, ભૂતકાળનું રૂપ હોય તો આપણે એનું મૂળ રૂપ લખવાનું. ઓકે, તો આપણે સમજીએ. બીજું આપ્યું છે લીવ્ડ, તો એનું થશે લીવ. પછી અહીંયા આપ્યું છે વર્કડ, તો એનું થશે વર્ક. WRK, ઈડી નહીં લગાવવાનું. ઈડી એ
ભૂતકાળના રૂપમાં લાગે છે. પછી જ્યારે અહીંયા હવે ખાલી જગ્યાઓ આપેલી છે જ્યાં આપણે લખીશું. તો હું તમને સમજાવી દઉં, પછી તમારે ચોપડીમાં અને પછી ચોપડામાં લખી દેવું. અહીંયા આવશે સેડ, તો સેડનું થશે સે, SAY. ઓકે. પછી અહીંયા આપેલું છે ગેવ, તો ગેવનું થશે ગીવ. પછી છે વોન્ટેડ, તો એનું થશે વોન્ટ. ઓકે. અહીંયા છે ઇન્વાઇટેડ, તો એનું થશે ઇન્વાઇટ. પછી અહીંયા હેલ્પડ લખેલું છે, તો એનું થશે હેલ્પ. અને ફ્લૂ એટલે થશે ફ્લાય. ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લૂ થાય છે. ઓકે. તો આવી રીતે તમારે સમજી અને યાદ રાખવાનું છે. પછી એનો સી છે, અરેન્જ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી, કે નીચે આપેલા જે વાક્યો છે, સેન્ટેન્સીસ એટલે કે વાક્યો જે છે એને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે જોઈએ, ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. પછી છે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. The sparrow and the parrot flew away in the sky. The sparrow helped the parrot to come out the cage. વાક્યો આપણે વાંચીએ, એમાંથી સૌ પ્રથમ વાક્ય કયું આવશે? તો આ જે બીજા નંબરમાં છે એ વાક્ય આવશે પહેલું. ઓકે. અ સ્પેરો એન્ડ અ પેરટ વેર ગુડ ફ્રેન્ડ. પછી ધ પેરટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. તો અહીંયા આવશે બીજું. પછી ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ, અહીંયા આવશે ત્રીજું. પછી ધ સ્પેરો હેલ્પડ ટુ ધ પેરટ ટુ કમ આઉટ ધ કેજ, એટલે અહીંયા આવશે ચોથું. અને બાકી રહ્યું છે છેલ્લું પાંચમું, સ્પેરો એન્ડ ધ પેરટ ફ્લુ અવે ઇન ધ સ્કાય. તો ઓકે, આ તમારે સમજી અને નોટબુકમાં લખવું.